હું દીપાલી ઠક્કર આજના વિડીયોમાં કામની કૂપણમાંથી સફળતાનું વ્રતવૃક્ષ કરનાર સરલાબહેન વિશે જણાવું છું. સરલા કે જેણે નાના પાયાથી શરૂઆત કરીને પોતાના સપનાને સાકાર કર્યું હતું. દિલ્હીમાં રહેનારી સરલાની આર્થિક પરિસ્થિતિ સારી ન હતી. સરલાને પ્રશ્ન હતો કે તે કયો વ્યવસાય કરે. સરલાની માતાએ તેને નાનપણથી સીવણકામ શીખવ્યું હતું. આથી સરલાએ પાસેની વસ્ત્ર બનાવતી ફેક્ટરીમાં સંચા પણ સીવણકામ કરવાની નોકરી લીધી. સરલાનું વસ્ત્રો પરનું કામ ખૂબ જ સુંદર હતું. તે 1 વર્ષમાં ખૂબ સુંદર કામ કરતી થઈ ગઈ. સરલાના વસ્ત્રો બનાવવાની સુંદર અને સુઘડ કામને કારણે શરત મૂકી કે સરલાને કંપનીના ઓર્ડર આવે અને સરલા પેટર્ન પ્રમાણે વસ્ત્રો બનાવી આપે. આમ શરૂ થઈ સરલાની સફળતાની યાત્રા. સીવણના સંચા લાવી 2 બહેનો રાખી વસ્ત્રો બનાવવાની કંપનીના ઓર્ડર લેવા માંડ્યા. ધીરે ધીરે ઓર્ડર વધવા માંડ્યા. આથી સરલાએ 2 યુનિટ રાજીવનગરમાં નાખ્યા અને રોજના 100 થી 200 ઓર્ડર લેવા માંડ્યા. સરલાએ અનુભવ્યું કે ઘણી સ્ત્રીઓ છાપરા વગરના ઘરમાં રહેતી હતી. અહીં બાળકોમાં શિક્ષણનો અભાવ હતો. તેણે આ સ્ત્રીઓને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે જો તમે વસ્ત્રો બનાવવાની યુનિટમાં કામ કરશો તો તમારી સારી કમાણી થશે અને તેમાંથી તમે 2 પૈસા બચાવી શકશો. આમ સરલા ખૂબ આગળ વધી. બસ, થેન્ક યુ.